12 નંબરના રેલવે ગરનાળાનું બંધ થવાનું જણાતા રાહ તલાવના ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી. રાહ તલાવ અને આસપાસના ગામોને જોડતું મહત્વપૂર્ણ 12 નંબરનું રેલવે ગરનાળું બંધ કરવાની સૂચનાની જાણ થતાં જ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ ગરનાળું તેમના દૈનિક જીવન માટે મહત્વપૂર્ણ માર્ગ છે અને તે બંધ થવાથી વિદ્યાર્થીઓ, ખેડૂત અને રોજિંદા મુસાફરી કરતા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થશે. સ્થાનિક લોકોનું આ પણ કહેવું છે કે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આ પ્રકારના પગલાં લેવામાં ન આવે. ગ્રામજનો આ મુદ્દે આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ રજનીકાંત સોલંકી, હું એક જાગૃત નાગરિક અને એક ખેડૂત તરીકે રાતલાવ ગામના જે ખેડૂતલક્ષી પ્રશ્નો હતો એની રજૂઆત કરવા પ્રાંત સાહેબશ્રીને અમે આજે આવ્યા હતા. આપ સૌ જાણો છો મિત્રો કે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારતની કુલ વસ્તીના મોટાભાગના લોકો માત્ર ને માત્ર ગામડામાં રહે છે, ખેતી કરે છે અને ખેતી સાથે એ લોકો પશુપાલન કરીને પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે. હવે આજે અમારા ગામમાં એવું બન્યું છે કે રેલવે તંત્રનો જે વિકાસ થઈ રહ્યો છે, તો રેલવે તંત્રનો વિકાસ થયો પણ ખેડૂતોના ભોગે જે રેલવેનો વિકાસ થાય છે એની સામે અમે ખેડૂતોએ વાંધો નોંધાવ્યો છે. હવે આણંદથી ગોધરા તરફની જે ડબલ રેલવે લાઇન થઈ છે એમાં આણંદથી 8.3 કિલોમીટરે રાતલાવ ગામ આવ્યું છે. ત્યાં ગરનાળો નંબર 12 આવ્યું છે. એ ગરનાળાની 12ની જમણી બાજુએ અમુક સર્વે નંબરવાળી જમીન આવી છે, જે કે ટૂંકમાં કહું તો 82થી 106 સર્વે પૈકી 2 જમીનો આવી છે. આ ફળદ્રુપ અને ખેતીલાયક જમીન છે એ રેલવેમાં સંપાદિત થઈ ગઈ છે. પરંતુ આ જમીનોમાં અમુક ખેડૂતો એવા છે કે જેને આજ દિન સુધી એક યા બીજા કારણોસર રેલવે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું આર્થિક વળતર આપવામાં આવ્યું નથી. બીજા નંબરમાં આ 82થી 106 પૈકી જમીન છે એની અંદર અમુક ખેડૂતો એવા છે કે જેનો આગળનો ભાગ રસ્તાનો ભાગ હતો, જેને આપણે કહીએ નળી હતી, એ નળી સરકારે લઈ લીધી છે. નળી લઈ લીધી એટલે એકબીજાના ખેતરમાં જવાનો રસ્તો સદંતર બંધ થઈ ગયો છે. રેલવે તંત્રએ ઊંચું ફેન્સિંગ મારી દીધું છે. આ ફેન્સિંગ માર્યું ત્યારે પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિકમાં જાણ કરી નથી. ફેન્સિંગ મારી દીધું એને લીધે આગળના ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી. છેલ્લા 1.5-2 વર્ષથી 50 કરતાં વધારે ખેતીલાયક અને ફળદ્રુપ જમીન છે એ પડતર પડી રહી છે, ખેડાતી નથી. એટલે ખેડૂતો જે છે એ પાયમાલ થઈ ગયા છે. બરાબર છે. એટલે મારી સાહેબશ્રીને રજૂઆત હતી કે ભાઈ ખેડૂત છે, બરાબર, એ જગતનો તાજ છે. ખેડૂત અનાજ ઉગાડશે તો લોકો ખાશે. એટલે આ રસ્તા તમે બંધ કરી દીધા છે તો અમારા રસ્તાનો નિકાલ કરો અને જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ છે એને તમે જમીનનું વળતર ચૂકવો. અગાઉ 7 તારીખે બરાબર આપણા જિલ્લાના જિલ્લાના કલેક્ટર સાહેબ છે એમને પણ અમે આવેદનપત્ર આપીને જણાવ્યું છે. એમણે કહ્યું છે કે અમે આની આગળ કાર્યવાહી કરીશું. રેલવે વિભાગને તમે કોઈ રજૂઆત આવેદનપત્ર આપ્યા હતા ત્યારે માન્ય જે MP સાહેબ છે, મિતેશ પટેલ સાહેબ છે, એમને ત્યાં પણ અમે એક લેટર લખ્યો છે અને એમણે પણ અમને હેલ્પ કરવાનું કહેલું છે કે અમે રજૂઆત કરીશું. ડીઆરનો ઓફિસ સાહેબ વાત કરશે. કારણ કે ગરનાળો નંબર 12 છે, બરાબર છે, એ વર્ષો જૂનો ત્રણોલથી કાસોર સુધીનો અમારો રાજમાર્ગ બોલે છે અને એ રાજમાર્ગ જે લોકો એ દિવસે બંધ કરતા હતા એટલે અમે એમનો રોકાયા છે કે અમારો રસ્તો છે ત્રણોલ, કુંજાવ, સારસા, ભાલેજ બધા અહીંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. કારણ કે ભાલેજનું જે બ્રિજ બને છે તો બધી જે વાહનો છે અહીંયાથી પસાર થાય છે. એટલે સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરી છે અને સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે MP સાહેબે.